બળવા લાગ્યો, બ્રહ્માંડ ડોલવા લાગ્યો, દશે દિશાઓ ડોલવા લાગી અને ખડભડાટ થઈ ગયો. ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે. કૈલાસ પર્વત હલવા લાગ્યો અને નારદ મુનિ આવી અને ભગવાનને સમાચાર આપ્યા કે હે ભગવાન, આપના વામ ભાગે બિરાજમાન જે માં સતી છે એ હવે આપના વામ ભાગમાં કોઈ દિવસ બિરાજશે નહીં. દક્ષે એમનું ખૂબ અપમાન કર્યું અને આપનું અપમાન માં સતી શેન ન કરી શક્યા. એટલે માતાએ પોતાના અંગમાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને માનો દેહ છે એ અગ્નિમાં હોમાઈ ગયો. મહાદેવ, એ માતાનો દેહ અગ્નિમાં હોમાઈ ગયો છે. હવે માં સતીના આપને દર્શન નહીં થાય. આટલો અવાજ સાંભળી અને મહાદેવ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા છે. મહાદેવના નેત્રો બંધ થઈ ગયા. મહાદેવ સતીનું ધ્યાન ધરે છે અને સતીનું ધ્યાન ધરતા ધરતા ભગવાનના શરીરમાંથી ક્રોધ ઉત્પન્ન થાય અને ભગવાન મહાદેવે પોતાની જટા ખોલી, જટા પછાડી અને જેવી ત્રીજી વખત જટા પછાડે ત્યાં તો જટામાંથી એક પુરુષનું પ્રાગટ્ય થયું. વીરભદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું છે. પૃથ્વી ડોલવા લાગી છે. ચારે બાજુ દૈત્યો ભાગવા લાગ્યા છે અને વીરભદ્ર જેવા ચાલે એટલે પૃથ્વી ડોલે છે, બ્રહ્માંડ ડોલવા લાગ્યો છે. ભગવાન મહાદેવે કહ્યું કે હે વીરભદ્ર, જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્રને કોઈ સેનાની જરૂર નથી. વીરભદ્ર દક્ષનો જ્યાં યજ્ઞ ચાલુ છે એવા માયાપુરી ક્ષેત્રની અંદર દક્ષનો જ્યાં યજ્ઞ ચાલુ હતો, જેને આપણે હરિદ્વાર સમજી છીએ, એ હરિદ્વારમાં કનખલ કરીને એક જગ્યા છે. આજે પણ ત્યાં યજ્ઞ છે. વીરભદ્રએ કૈલાશમાંથી આગમન કર્યું છે અને હરિદ્વાર તરફ આગળ વધ્યા છે. દક્ષના યજ્ઞમાં વીરભદ્રે પ્રવેશ કર્યો. બધા દેવતાઓ ભાગવા લાગ્યા. વીરભદ્રનું અટહાસ્ય જોઈ બધા દેવતાઓ અને દક્ષની જે સેના છે એને તો ક્ષણવારની અંદર વીરભદ્રે ખતમ કરી દીધી. ભગવાન શિવના જે ગણો છે એ ગણો બધાએ દેવતાઓને મારવા લાગ્યા. દક્ષની સેનાને ખતમ કરી દીધી. વીરભદ્ર મોટું કદ છે, હાથમાં ખડગ છે અને યજ્ઞ મંડપમાં પ્રવેશ કરી યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. અને ભૃગુ ઋષિની દાઢી ઉખેડી લીધી. વિચાર કરો, ભૃગુ ઋષિ યજ્ઞના આચાર્ય હતા. એ ભૃગુની દાઢી એક ચીક મારીને દાઢી ઉખેડી લીધી અને દક્ષ પ્રજાપતિ છાતીમાં લત મારી અને યજ્ઞથી બહાર દક્ષ પ્રજાપતિ યજ્ઞથી બહાર પડ્યા છે અને હાથમાં ખડગ લઈ અને વીરભદ્રએ એક જ ઝટકે દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદન કરી નાખ્યું છે. આ બાજુ પરિસ્થિતિ કેવી છે તો કે ભગવાન મહાદેવ સતીના વિયોગમાં તાંડવ કરવા લાગ્યા. ભગવાનને પોતાના દેહનું ભાન નથી. ભગવાન મહાદેવ તાંડવ કરવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી છે. પૃથ્વી મહાદેવનો ભાર સહન નથી કરી શકતી. મહાદેવને પોતાના શરીરનું ભાન નથી. ભગવાન મહાદેવ તાંડવ કરવા લાગ્યા. બહુ દુઃખ થયું ભગવાનને અને ભગવાન પોતાના દેહનું પણ ભાન ભૂલી અને નૃત્ય કરવા લાગ્યા છે. ભગવાનને કોઈ ભાન નથી. પણ દેવતાઓએ જોયું કે ભગવાનની જો આ જ પરિસ્થિતિ રહેશે તો બ્રહ્માંડનો નાશ થઈ જશે.
બ્રહ્માંડની અંદર એક કણ પણ નહીં બચે. આ બ્રહ્માંડની અંદર સતી હો માણી શું